નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્પેશ સર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. સોશિયલ સાયન્સ સ્ટાન્ડર્ડ 10 તેમાં ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ તેના વિશે આજે અભ્યાસ કરીશું. 4 માર્કમાં આ કન્ટેન્ટ પૂછાતું હોય છે. 3 ગુણનો એક પ્રશ્ન અને 1 ગુણનો ઓબ્જેક્ટિવ તરીકે પ્રશ્ન પૂછાય છે. જો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, આજનું જે આપણું કન્ટેન્ટ છે આપણે પ્રશ્ન સ્વરૂપે લઈશું. આર્થિક વિકાસ એટલે શું, અથવા એમ પૂછાય ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો આવે છે. એટલે કે જેમ જેમ વ્યક્તિની આવક વધે તેમ તેમ તે વધારે સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, એના જીવન ધોરણમાં પરિવર્તન આવે છે. ભારતમાં તો આઝાદી પછીના વર્ષોમાં લોકોની જે માથાદીઠ આવકમાં ક્રમશઃ જો જોવા જઈએ તો વધારો થયો છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી જે વસ્તુઓ વગેરેનો આજે વપરાશ વધ્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, પરિવહન હોય અને સંચાર સેવાઓનો વપરાશ આજે વધ્યો છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં એમ કહી શકાય કે સુધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉની તમે સરખામણીમાં જરૂરિયાતો આજે વધુ સારી રીતે આપણે સંતોષાય છે. આથી જ આપણે એમ કહી શકીએ કે ભાઈ ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. સેકન્ડ ક્વેશ્ચન જોશી. માથાદીઠ આવક એટલે શું? કોને કહેશો તમે માથાદીઠ આવક? તો કે વર્ષ દરમિયાન મળતી જે દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય તે રાષ્ટ્રીય આવકને આપણે દેશની કુલ વસ્તી વડે જ્યારે ભાગતા જે આંક મળે તે સરેરાશ આવક ગણાય, અને આ સરેરાશ આવકને જ માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દેશની જે કુલ રાષ્ટ્રીય આવકને આપણે દેશની કુલ વસ્તીથી જો ડિવાઈડ કરીએ અને આપને જે પરિણામ મળે તેને વ્યક્તિ દીઠ માથાદીઠ આવક કહેવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપો અથવા ચર્ચો. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એ ગુણાત્મક ખ્યાલ કહેવાય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા કહેવાય, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. અર્થતંત્રમાં વિદ્યાર્થી મિત્રો, તમે નવા સંશોધનના આધારે જે કાંઈ ઉત્પાદનમાં તમે વધારો કરો ને એ આર્થિક વિકાસ કહેવાય. ટૂંકમાં અર્થતંત્રના સંસાધનોના આધારે ઉત્પાદનમાં વધારો થાય તો આર્થિક વિકાસ છે. બીજી તરફ આપણે એમ કહીએ કે કોઈ ખેડાણ લાયક જમીનમાં જો વધારો થાય, એટલે કે ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તો તે આર્થિક વૃદ્ધિ કહે છે. વિકસિત અને વિકાસશીલ જેના દેશના સંદર્ભમાં પણ બંને વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં કાંઈ પણ વધારો થતો હોય ને તે તેના માટે આર્થિક વૃદ્ધિ છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. તો પરીક્ષામાં તમારે યાદ રાખવાના મુદ્દા કે આર્થિક વિકાસ ગુણાત્મક છે, આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. નવા સંશોધનને આધારે ઉત્પાદનનો વધારો થાય તો કે આર્થિક વિકાસ, પણ તમે ખેડાણ લાયક જમીનમાં વધારો કરો છો અને ઉત્પાદન વધે છે તો આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકસિત દેશોમાં
આવકમાં થતો વધારો તેના માટે આર્થિક વૃદ્ધિ છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો તે આર્થિક વિકાસ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોશી વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 મોસ્ટ આઈએમપી છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ચર્ચો, અથવા તો વિકાસશીલ અર્થતંત્રની લાક્ષણિકતાઓ જણાવો. શેના ઉપરથી કહી શકાય કે આ દેશ વિકાસશીલ છે? તો જોઈએ કે પહેલા તો એની નીચી માથાદીઠ આવક હોય છે. વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તી વૃદ્ધિનો દર જો જોઈએ ને તો ઊંચો હોય છે. 2% આસપાસ એનો વસ્તી વધારો હોય છે, જેથી માથાદીઠ આવક ઓછી છે. પરિણામે લોકોનું જીવન ધોરણ કેવું રહી જાય છે? તો કે નીચું રહે છે. બીજું લક્ષણ જોઈએ તો વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર આપણે જોઈએ તો 2% દરે વધારો થાય છે. એટલે કે જો કોઈ દેશની વસ્તી અત્યારે 2020માં 100 કરોડ હોય તો 2021માં વર્ષ દરમિયાન 2%નો વધારો એટલે કે 2 કરોડની વસ્તી વધી 102 કરોડ થશે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આનાથી પણ વધારે આપણા દેશમાં વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કૃષિ પર અવલંબન છે. આપણે કૃષિ ઉપર નિર્ભર છીએ. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય? ખેતી જ હોય છે. કારણ કે દેશના 60% કરતાં વધારે લોકો આજે રોજગારી માટે ખેતી પર જ આધારિત હોય છે. અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો જો અત્યારે જોવા જઈએ, કુલ જીડીપી જોઈએ આપણે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો 25%ની આસપાસ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે ચોથું લક્ષણ જોઈએ તો આવકની વહેંચણીની અસમાનતા છે. આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના જે સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી બધી અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા તમને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે. આવા વિકાસશીલ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું છે. એટલે કે જેની વસ્તી ઓછી છે, જેની ટકાવારી ઓછી છે, એવા લોકોના હાથમાં કેન્દ્રીયકરણ છે. ભારત જેવા દેશોમાં તો ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે, જ્યારે તળિયાના જે 20% ગરીબ લોકો છે તે રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો પણ માન ધરાવે છે. ત્યારબાદ આપણે પાંચમું લક્ષણ જોઈએ તો બેરોજગારી. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું જે કુલ પ્રમાણ હોય ને એ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધારે જોવા મળે છે. એટલે કે જે લોકો શ્રમ કરી શકે છે, પછી શારીરિક હોય કે માનસિક હોય, બંને પ્રકારના શ્રમિકોની આમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીશું, એના કુલ 3% કરતાં વધારે તમને બેરોજગારી જોવા મળે. આ દેશોમાં મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, જેને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય, ઔદ્યોગિક બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, મોસમી બેરોજગારી એટલે અમુક સમયે કામ મળતું ન હોય અથવા કામ પર જઈ શકતા ન હોય તો તે મોસમી બેરોજગારી કહેવાય. છુપી બેરોજગારી એટલે કે જેમાં વ્યક્તિને એ કામમાં રોકી રાખી ઉત્પાદનમાં વધારો નથી થતો, કારણ કે તેનાથી કંઈ ઉત્પાદન વધતું નથી. માની લો કોઈ ખેતરમાં 5 મજૂરની જરૂર છે અને 100 કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે. હવે ખેતરનું કદ તો એટલું જ રહેવાનું છે, પછી 5ની જગ્યાએ કદાચ 6 મજૂર ત્યાં કામ કરે તો ઉત્પાદન તો ખેતર જેવડું છે એટલે 100 કિલો ઘઉંનું જ થશે. તો જે આ વધારાનો એક વ્યક્તિ છે એને છુપી બેરોજગારી અથવા પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. ત્રીજું હોય છે ઔદ્યોગિક બેરોજગારી. ટેકનોલોજીના કારણે ઘણી વખત જૂની યંત્ર સામગ્રી બેકાર થતા વ્યક્તિને કામ નથી મળતું, તો આવી બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. જેમ કે બ્રાસપાટ ઉદ્યોગમાં સીએનસી મશીન આવ્યા, જેથી કરીને ઘણા બધા લોકોને બેરોજગારીનો સામનો કરવો પડ્યો. તો આ ટેકનોલોજીના કારણે જે કાંઈ બેરોજગારી આવે એને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. તો આ અન્ય પ્રકારની બેરોજગારી પણ હોય છે, એમાં પ્રમાણ બહુ વધારે છે. વળી આવી બેરોજગારીનો સમયગાળો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ લાંબો હોય છે, જે મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન અને ખાસ કરીને લાંબો સમયગાળો ઔદ્યોગિક બેરોજગારીનો છે. ત્યારબાદ જોઈએ તો ગરીબી. ગરીબી પણ એક મહત્વનું લક્ષણ છે.
વિકાસશીલ દેશોમાં તો ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલું છે. એટલે કે 33% તમને ગરીબ લોકો જોવા મળે. આ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની જે અસમાન વહેંચણી છે ને તે જવાબદાર હોય છે. એક વધતી જતી બેરોજગારી છે અને બીજી બાજુ આવકની અસમાન વહેંચણી છે. ત્યારબાદ જોઈએ તો દ્વિમુખી અર્થતંત્ર ધરાવે છે. એક મહત્વનું લક્ષણ છે. આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી હોય છે. એટલે કે આ દેશોમાં ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત જે સામાજિક માળખું છે જેના કારણે ઓછું ઉત્પાદન થાય છે, તીવ્ર ગરીબી વધે છે અને વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે, એટલે કે વધતી જાય છે. જ્યારે શહેરી વિસ્તારમાં લોકો અદ્યતન ઉદ્યોગો આવી ગયા છે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ લોકો અપનાવે છે, નવા નવા યંત્રોનો આજે બહોળો ઉપયોગ થઈ રહ્યો છે ઉત્પાદન વધારવા માટે. આમ આધુનિક અને વૈભવી જે કહી શકાય ને કે જીવનશૈલી તો એ તમને શહેરોમાં જોવા મળે છે. તો આ રીતે દ્વિમુખી અર્થતંત્ર ધરાવે છે. આપણે અહીં તો ગ્રામીણ અને શહેરી બંનેમાં અલગ અલગ તમને જોવા મળે. ત્યારબાદ જોઈએ તો પાયાની અપર્યાપ્ત સેવાઓ છે. વિકાસશીલ દેશોમાં તો વિકાસ માટે અનિવાર્ય એવી જે આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર અને પરિવહન છે, વહાણવટું અને બંદરો છે, વીજળીને લગતી છે, બેન્કિંગને, શિક્ષણ છે, આરોગ્ય છે, તો આજે વગેરે પૂરતા પ્રમાણમાં ઊંચી ગુણવત્તાવાળી હોતી નથી. પરિણામે આ દેશોનો વિકાસ આજે અવરોધાય છે. ત્યારબાદ છેલ્લું લક્ષણ જોઈએ કે વિકાસશીલ અર્થતંત્રમાં તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચાને લગતી કઈ ઉત્પાદનો હોય બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની શું કરે છે તો કે નિકાસ કરે છે, દુનિયાના અન્ય દેશોમાં વેચાણ કરે છે. જેની માંગ ખરેખર કેવી હોય છે? ઓછી હોય છે અને ભાવ પણ કેવા મળે છે તો કે ઓછા મળે, એટલે કે નીચા હોય છે. પરિણામે તેમની નિકાસ કમાણી ઓછી હોય છે. જ્યારે તેની સામે જો જોઈએ તો આ દેશો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી વિદેશથી આયાત કરે છે અને આ જે વસ્તુ મંગાવે છે તેના ભાવ કેવા હોય છે? વધારે હોય છે. એટલે કે આયાત ઉપરનો જે ખર્ચ છે તે વધારે રહે છે. આમ એ દેશોના વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહેવાથી જ દેશ પર વિદેશી દેવું આજે વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. ત્યારબાદ આપણે વાત કરશી, ઘણી વખત તફાવત પૂછાતો હોય છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, અથવા તફાવત સ્પષ્ટ કરો. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિમાં જો પ્રથમ મુદ્દો આપણે જોઈએ તો ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા જે આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહે છે. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં જોઈએ તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો કાં પણ હોતો નથી તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. એટલે કે કોઈ પણ જાતના લાભ વગર કરવામાં આવતી પ્રવૃત્તિ એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે બીજો મુદ્દો જોઈએ આર્થિક પ્રવૃત્તિની અંદર, તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો ખેડૂત છે, કારીગર છે, વેપારી છે, ડોક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, કોઈ એન્જિનિયર હોય તો ઇજનેર છે, વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ત્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં જો આપણે ઉદાહરણ જોઈએ તો માતા જ્યારે પોતાના બાળકને ઉછેરે છે, ડોક્ટર ફી લીધા વિના ઘણી વખત ગરીબ દર્દીઓની સેવા કરે છે, ઘણી વખત વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે છે. તો આવી જે કંઈ પ્રવૃત્તિઓ લોકો કરતા હોય છે તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આર્થિક પ્રવૃત્તિમાં તો કે તેઓ આવક મેળવીને અથવા ખર્ચ કરીને જે જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવતા હોય છે. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં તો તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના જ કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિઓ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો ઘણી વખત પૂછાતું હોય છે કે ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો, કે કઈ રીતે
જે 3 ક્ષેત્ર છે તેના વિશે વાત કરીશું. તો જો ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. બરોબર. અને આ જે 3 ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં જોઈએ તો આર્થિક પ્રવૃત્તિના વિભાગોને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવતું હોય છે. એમાં પહેલું જોઈએ તો પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર વિભાગની અંદર ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન તેમજ મરઘા બતકા ઉછેર કેન્દ્ર, જંગલો, કાચી ધાતુઓનું કંઈ ખોદકામ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ તેમ તે માધ્યમિક અને સેવા ક્ષેત્રની અપેક્ષામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ધીરે ધીરે ઘટતું જાય છે. આમ પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો આજે વ્યાપ વધતો જાય છે. એટલે કે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ જેમ જેમ આર્થિક વિકાસ થશે તેમ તેમ એનું મહત્વ ઘટતું જાય છે. તેની તુલનામાં માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે તે વધતું જાય છે. હવે વાત કરીશું માધ્યમિક ક્ષેત્ર. આ વિભાગમાં નાના મોટા યંત્ર, બાંધકામ, વીજળી, ગેસ અને પાણીનો પુરવઠો તો આવી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાતું હોય છે. આવા ઉદ્યોગોમાં ટાંચણીથી લઈ અને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે, જેનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય. અને છેલ્લું એમાં જ જોઈએ કે સેવા ક્ષેત્ર. આ વિભાગમાં વ્યાપાર, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો અને મનોરંજન વગેરે જે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ભારતીય અર્થતંત્રમાં તો જ્યાં બેરોજગારી અને રાષ્ટ્રીય આવકમાં આવા સેવા ક્ષેત્રનો ફાળો તમને નોંધપાત્ર પ્રમાણમાં ધીરે ધીરે વધતો રહ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવી દરેક સાધનની સમજૂતી આપો. તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. પહેલા વાત કરશું જમીનની. સામાન્ય અર્થમાં વિદ્યાર્થી મિત્રો આપણે જમીનને શું કહી તો કે પૃથ્વીની જે સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં આપણે વસવાટ કરીએ છીએ એને જમીન કહેશું. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે એમ કહી શકાય કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે એમ કહી શકાય વિદ્યાર્થી. ત્યારબાદ વાત કરશી ઉત્પાદનનું જે બીજું મહત્વનું સાધન છે તે છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો ખરીદવા માટે જેમ કે યંત્ર છે, ઓજારો છે, મકાન છે વગેરેનો સમાવેશ શેમાં કરીએ આપણે તો કે મૂડીમાં થાય છે. ત્યારબાદ જોઈએ તો શ્રમ. ભૌતિક વળતરની જે અપેક્ષા એ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને આપણે શ્રમ કહેવાય. શ્રમ એ ઉત્પાદનનું એક પ્રકારનું સજીવ સાધન છે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે ખેત મજૂર છે, કામદાર છે, શિક્ષકો છે, ડોક્ટરો છે કે કારીગરો વગેરેના કાર્યને શ્રમ જ કહેવાય. પછી ખેડૂત ખેતરમાં જઈ અને માટી ખોદવાનું મજૂર તરીકે કામ કરતો હોય, ડોક્ટર પોતાના દર્દીને તપાસી અને માનસિક રીતે શ્રમ કરતો હોય, બંને રીતે શારીરિક અને માનસિક શ્રમ જ કહેવાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઉત્પાદનનું ચોથું સાધન છે તે છે નિયોજક. એટલે કે જે આ ત્રણેયનો ઉપયોગ કરી જાય, જમીન, મૂડી અને શ્રમનો. ઉત્પાદનની પ્રક્રિયામાં તો જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોનું જે કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને જ આપણે નિયોજક કહે છે. આ ત્રણેય સાધનોને આયોજનપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી જે કરે એ વ્યક્તિને નિયોજન કહેવાય છે. એટલે તમે આને નિયોજન પણ કહી શકો અને નિયોજક પણ કહી શકો.
ત્યારબાદ પ્રશ્ન પૂછાતો હોય વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષમાં રાખીને કરવી જોઈએ? તમે કયા કયા મુદ્દાઓ ધ્યાન રાખશો ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા ટાણે, તેના વિશે ચર્ચા કરો. તો પહેલા વાત કરીએ કે ઘણી વખત અમર્યાદિત જરૂરિયાતો છે. માનવીની જરૂરિયાતો કેવી છે? અસંખ્ય અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો જ નથી. આપણી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે અને ઘણી જરૂરિયાતો તો આપણે વારંવાર સંતોષવી પડે છે, જેમ કે ખોરાકની છે, પાણીની છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન ને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બનતી હોય છે. ત્યારબાદ જોઈએ તો જરૂરિયાતોને આપણે જો અગત્યનું ક્રમ આપી દઈએ, એટલે ક્રમ નક્કી કરવો પડશે. અમર્યાદિત જરૂરિયાતોની સામે જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય ત્યારે કઈ જરૂરિયાત વધુ અગત્યની છે તે પહેલા નક્કી કરવું પડે અને આ રીતે જરૂરિયાતોને અગત્યના ક્રમ મુજબ જ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યાર પછી અન્ય જરૂરિયાત સંતોષવાનો ક્રમ નક્કી કરવો પડે. ફોર એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો કહું તો પ્રથમ જરૂરિયાત છે આપણી પાસે કે પહેલા આપણે જે પાયાની પ્રાથમિક જરૂરિયાતો છે, રહેઠાણ છે, અનાજ છે, શિક્ષણ છે, તો એ પૂરી કરવી પડશે. ત્યારબાદ આપણે મનોરંજનની કોઈ પણ સામગ્રી ખરીદતા હોઈએ ત્યારબાદ એ જરૂરિયાત સંતોષાય. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યનો ક્રમ નક્કી કરવો પડે. પછી આપણી પાસે જે સાધનો છે ને એ મર્યાદિત સાધનો છે. કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે. આ સાધનો મર્યાદિત છે, તેથી તેનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે. હવે જે ઉત્પાદનના સાધનો છે એ સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોય છે. ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય અને ઘણી વખત તો તે અનેક ઉપયોગો ધરાવે છે. તે સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ખેતીલાયક જમીનમાં જો કપાસનો પાક વાવીએ તો તમારે ઘઉં, શેરડી કે અન્ય પાકો શું છે લઈ શકાતા નથી. એ જમીનના અન્ય ઉપયોગો આપણે જતા કરવા પડે છે, કારણ કે ખેતર આપણી પાસે મર્યાદિત છે. આમ ઉત્પાદનના સાધનોના અનેક ઉપયોગો છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે.